નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025, આસો વદ નોમ બુધવાર, તારીખ 15/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:38 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:12. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં નબળા માણસને મદદ કરતા રહેજો, કુદરત તમારી સહાય હંમેશા કરશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો દયાવાન જ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: ભગવાન જો બોલતા થઈ જાય ને તો સૌથી મોટો વાંધો એના ભક્તોને જ પડે. કારણ કે પથ્થર છે, પણ આપણે એની સામે ઘણું બધું મનમાં ખોટું રાખીને એની સાથે આગળ ચાલીએ છીએ. હવે એ વાત જો એ બોલતા થઈ જાય ભગવાનને કહી દે તો આપણને જ વાંધો પડે ને. આ બહુ મહત્વની વાત છે. પણ ભગવાન પાસે જો આપણે નિર્મળ મનથી જઈએ ને તો એ આપણને બધું જ આપે. પણ આપણે બીજાને નીચે લાવીને આપણે ઉપર જવાની કોશિશ કરીએ ત્યારે જ ભગવાન તકલીફમાં મૂકે છે. આ બધી બહુ નાની નાની કર્મોની વાત છે, ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ખૂબ એસિડિટી થઈ ગઈ હોય ને તો સફેદ કાંદાનો રસ કાઢવાનો, એમાં ખડી સાકર ભેળવીને પી જાઓ તો એસિડિટી તરત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે કોઈ પણ જરૂરિયાતમંદને કોઈ પણ વસ્તુનું દાન આપીશું. પણ આમાં એક કન્ડિશન છે મારી, એ સાંભળજો અને એ કન્ડિશનમાં કામ કરજો. બદલો લેવાની અપેક્ષા વગર વસ્તુ આપજો તો એ દાનની કેટેગરીમાં આવશે. નહીં તો પછી તો રોજિંદા વ્યવહારમાં જ આવે. તો માણસે જ્યારે પણ દાન કરવાનું હોય ને ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખવાનું કે એના બદલાની અપેક્ષા નહીં રાખવાની, તો જ ભગવાન એ વસ્તુને દાન તરીકે સ્વીકારે. આપણે તો લાલચ આપીએ કે આ કામ કરે તો 1.25 શેર પેંડા, નારિયેલ, દીવો, એને જરૂર નથી. બરાબર? તો અપેક્ષા વગર દાન કરવું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે તમે જે આશાઓ રાખીને બેઠેલા છો એ આશાઓ પણ ફળતી દેખાય છે. આજે મિત્રો, નાણાકીય સાહસ વિચારીને કરજો, નહીં તો મુશ્કેલી પડે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ આજે તમારે તમારા વાકચાતુર્યનો ઉપયોગ કરવો પડે. તમારી જે બોલવાની છટા છે, બોલવાની જે કળા છે, એનો ઉપયોગ કરીને આજે તમારે તમારા કામને સહેલાઈથી પૂરા કરવા પડે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની છે. આજે લાલચમાં આગળ નથી જવાનું, ધ્યાન રાખજો, નહીં તો તમારા અંગત સંબંધોમાં મીઠા ઝાડના મૂળ ખોદાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે કોઈ નાનકડો પ્રવાસ પણ શક્ય છે, પણ મિત્રો ધીરજથી આજે ચાલશો તો ફાયદો થશે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાને આજે મોસાળથી ફાયદો થતો દેખાય છે. આજે કોઈ નવી તક તમારી સામે આવે અને એને ઝડપવામાં તમે સફળ પણ થાવ. આજની તક આપણને આર્થિક બાબતોમાં સહાય કરી જાય અને એનાથી આપણે આપણી આર્થિક બાબતોને સહેલી બનાવી શકીએ. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે વ્યાપારિક બાબતોમાં મોટી રાહત મળતી દેખાય છે. સારો વેપાર થાય, સારી આવક આવે, નવા ઓર્ડર લઈ શકાય, નવા ઓર્ડર આપી શકાય. પણ મિત્રો, આજે આર્થિક બાબતના કેશ પૈસાની લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો, નહીં તો મોટી છેતરપિંડીના ભોગ બનવું પડે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. સકારાત્મક વિચારો સાથે શરૂ કરેલો દિવસ તમને મોટા ફાયદાઓ આપી જાય. આજે તમારે તમારી આવકને સ્થિર કરવાની જરૂરિયાત છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ ગુલાબી.
હે, આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડી વધુ મહેનત કરવી પડશે. તમારા કાર્યોમાં તમને સફળતા મળે, પણ એ કાર્યને આગળ વધારવા માટે થોડી વધુ તનતોડ મહેનત કરવી પડે તો આજે એમાં તમને સફળતા મળે. આજે કાર્યક્ષેત્રમાં બપોર પછી સારા ફાયદાઓ મળી શકે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડું ધ્યાન રાખીને ચાલવાનું છે, નહીં તો ખર્ચા તો આપણે તકલીફમાં મૂકી જ રહ્યા છે, પણ આજના ખર્ચા આપણે માટે કંઈક નવી પરેશાની લઈને આવે તો નવાય નહીં. પેલી કહેવત છે ને કે દુકાળમાં અધિક આવ્યો, એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહેલું છે, તો થોડી સાવધાની રાખીને ચાલજો. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે, ગેરસમજથી દૂર રહેવાનું છે. આજે નાણાકીય ભીડનો સામનો કરવો પડશે તો ખર્ચાઓ પર કાપ મૂકવો જરૂરી. આજનો દિવસ થોડી ધીરજ રાખીને પસાર કરવો હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે જૂની મહેનત આજે રંગ બતાવી જાય. ભૂતકાળમાં કરેલી મહેનતનો સારો ફાયદો આજે તમે જીવનમાં જોડી શકશો. આજે આર્થિક રીતે ફસાયેલા હોવ ને તો એમાંથી તમે બહાર નીકળી શકશો. તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો. આયોજન ખોરવાય નહીં ને એનું ધ્યાન પણ આજે તમારે આપવાનું છે. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે અને વાહન, મકાન, જમીનને લગતા કામોમાં પૂરતું ધ્યાન આપવાનું છે, નહીં તો ત્યાં કંઈક નાની મોટી ચૂક રહી જાય જે તમને ભવિષ્યમાં પરેશાન કરે. આજે કાર્યમાં ધારેલી સફળતા મેળવવા માટે થોડી ધીરજ રાખવી પડે. આજનો શુભ રંગ ડાર્ક પીળો. મીન રાશિવાળાએ આજે પોતાના કાર્યક્ષેત્રમાં સમાધાન કરવું પડે. સમાધાન રાખીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આપણું વલણ હોય ને તેને સમાધાનકારી બનાવી દેવાનું, કારણ કે ઘણી વખત આપણે જીદ પર ચડીએ ને સમાધાન ન સ્વીકારીએ તો મુશ્કેલી આપણી વધે છે. આજે જૂના સંબંધો ફરી પાછા તાજા થાય અને જે લોકો કર્જ કરીને દેવું કરીને બેઠા છે એ લોકો માટે મુશ્કેલી વધે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.